જય દ્વારકાધીશ મિત્રો, મારા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું। તો આજે આપણે જવાનું છે બગદાણા બજરંગદાસ બાપાના દર્શન કરવા। તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો, તમને બજરંગદાસ બાપાના દર્શન કરાવીશ અને સંધ્યા આરતીના પણ દર્શન કરાવીશ, કારણ કે આપણે સંધ્યા આરતી થાય ત્યાં સુધી ત્યાં રહેવાનું છે, પછી પ્રસાદ પણ લેવાનું છે અને ત્યાં એક બજરંગદાસ બાપાનો પરચો આપેલો છે જે વડલામાં બજરંગદાસ બાપાની નિશાની છે। તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો તો તમને જોવા મળશે। ચાલો હવે જઈએ બગદાણા। તો મિત્રો આપણે ઠળિયા ગામ વટી ગયા છીએ, તો હવે ગાડીની સ્પીડ એકદમ ફટાક દઈને વધારી દઈએ। क्या बात कर रहे हैं? आ से पकड़ मैं नहीं मानता। तो આપણે બગદાણા પહોંચી ગયા છે, તો ગાડી આપણે અહીંયા પાર્ક કરી દઈશું, પછી જઈએ દર્શન કરવા। ગાડી પાર્ક કરી ત્યાંથી જ આપણે બજરંગદાસ બાપાનું મંદિર દેખાય છે, જોઈ રહ્યા છો તમે। મેં તો ને એની મમ્મી મારી વાટે ઉભા, મેં તો તેમ કહેતો કે મારા પપ્પા એકલા વિડીયો જ બનાવ્યા કરે, પછી મેં કીધું બેટા વિડીયો બનાવવો પડે, યુટ્યુબ ફેમિલીને દેખાડવો પડે, કારણ કે આપણે યારે જોડાયેલા છે। આ સામે ગેટ છે, ત્યાંથી એન્ટર થવાનું અને અહીંથી આપણે શ્રીફળ લઈ લઈએ। ચાલો ત્યારબાદ મિત્રો આપણે આવી ગયા બૂટ ઘરે ચંપલ મૂકવા માટે। મિત્રો બગદાણા સુવિધા તમે જુઓ, ચંપલ મૂકવાની ખાલી સુવિધા જુઓ તમે। અત્યારે ટ્રાફિક ઓછું છે એટલે ઘોડામાં મૂકવા દે, બાકી તમને ટોકન આપે, એક થેલી આપે, એમાં તમે જેટલા વ્યક્તિ હો ત્યારે બધાના ચંપલ નાખીને ટોકન તમને જે નંબરનું આપે એ ટોકન તમારે લઈને વહી જવાનું હોય, પછી આવો એટલે એ ટોકન આપો એટલે તમારા ચંપલ સહી સલામત તમને પાછા મળી જાય। આવી સેવા આવે છે। સામે થેલી છે ને, એ થેલીમાં ચંપલ નાખીને આપણે રાખવાના એટલે આપણને ટોકન આપે। બહુ સુવિધા બહુ મસ્ત છે, એકવાર જરૂર બગદાણા આવજો બાપા સીતારામના દર્શન કરવા। તો ચંપલ મૂક્યા બાદ આપણે હવે જવાનું છે મંદિરની અંદર ગેટ, આ ગેટેથી આપણે એન્ટર થઈ જવાનું છે। એન્ટર થયા બાદ મંદિરની ડાબી સાઈડમાં શ્રીફળ વધેરવાનું છે, એની બાજુની સાઈડમાં ચા, કોફી, દૂધ જેને જે ફાવે તે મળશે। અને મિત્રો બગદાણાની ચા તમે એકવાર પીવો ને, જે પગપાળું શ્રદ્ધાળુઓ હાલીને આવે ને એ ચા પીવે ને જો થાકડો ઉતરી જાય ને તો જ બકેવો। આ કાળ ભૈરવનું મંદિર છે, તો કાળ ભૈરવના દર્શન તમે કરી લેજો।
આગળ શ્રીફળ વધેરીને આપણે આગળ જઈશું દર્શન કરવા. તો તારે અગરબત્તી તો કે જગાવતા નથી એટલે આપણે અગરબત્તી આ ટોકરીમાં નાખી દઈશું. ટોકરીમાં નાખ્યા બાદ ચાલો આપણે હવે શ્રીફળ વધેરી નાખીએ. તો શ્રીફળ વધેરી નાખ્યું છે. ચાલો આપણે જઈએ ગાદી મંદિરના દર્શન કરવા, જ્યાં બજરંગદાસ બાપા બિરાજતા. તો ચાલો તમે પણ દર્શન કરી લેજો અને હું પણ દર્શન કરી લઉં. તો મિત્રો ગાદી મંદિરના દર્શન કરી રહ્યા, ત્યારબાદ આપણે સમાધિ મંદિરના દર્શન કરવા જઈએ. ચાલો હવે સમાધિ મંદિર. તો આ છે મિત્રો બજરંગદાસ બાપાની સમાધિ. ત્યાં પણ એક મંદિર બનાવેલું છે આ રીતનું. જ્યારે બજરંગદાસ બાપા દેવ થયા ત્યારે તેમની સમાધિ અહીંયા કરી હતી અને અહીંયા શ્રદ્ધાળુ આવી અને સમાધિની પ્રદક્ષિણા કરે છે અને દર્શન કરે છે. આવી રીતે પણ તમારે અહીંયા આવો તો તમારે પણ પ્રદક્ષિણા અવશ્ય કરવી. ત્યારબાદ આપણે જવાનું છે હવે એક વડલો છે. વડલામાં બજરંગદાસ બાપાની નિશાની છે, પરચો આપેલો છે, એની નિશાની છે. ચાલો તમને હવે ત્યાં લઈ જાઓ. સમાધિ મંદિરની એક્ઝેક્ટ ડાબી સાઈડમાં ત્યાંથી વયું જવાનું. જો આ સાઈડમાં ગાદી મંદિરની ડાબી સાઈડ, સમાધિ મંદિરની ડાબી સાઈડ વયું જવાનું. સામે મંદિર દેખાય છે, ત્યાં એક વડલો છે. એ વડલે બજરંગદાસ બાપાનો પરચો છે, તમે જોઈ લેજો. ખોટું નથી, તમને માનતા હો તો. બાકી આપણે તો એવું નથી કહેતા કે છે જ તે, અને હું તો માનું છું એટલે આપણને દેખાય પણ છે. અમુક માણસોને નથી પણ દેખાતા. તમને દેખાય તો વિડીયોમાં કોમેન્ટ કરી દેજો. બાપા સીતારામ. આ મંદિરે પણ આપણે દર્શન કરી લઈએ. ચાલો એ વડલે તમને લઈ જાઓ. આ એક વડલો છે, એ વડલે નહીં, આ જે મંદિરની બાજુમાં વડલો છે ને પાછળ, ત્યાં છે. સરી ધ્યાનથી જોજો તમે. આ જે હાર છે ને, હારની વચ્ચે જે બે લાલ કલરના ટપકા છે, જો ઝૂમ કરીને તમને બતાવું. આંગળીને એક્ઝેક્ટ માથુંમાં બે આંખ્યું છે, નાક છે, મોઢું છે. તમને દર્શન થાય તો કોમેન્ટમાં લખજો બાપા સીતારામ. તો મિતને અને એના મમ્મીને પણ દર્શન કરાવી દીધા બજરંગદાસ બાપાના. એને પણ પરચો જોઈ લીધો. તમે પણ જોઈ લો બીજી વારમાં. ત્યાંથી દર્શન કર્યા બાદ મિત્રો હવે જઈશું આપણે બજરંગદાસ બાપાની મૂર્તિના દર્શન કરવા. આ છે મંદિર, આખું આરસ પથ્થરથી બનાવેલું છે. એની ડિઝાઇન તમે જોશો ને તો ચોંકી જશો. અને બજરંગદાસ બાપાની આખી મૂર્તિ ચાંદીની છે. આખી મૂર્તિ ચાંદીની છે, તમે જોજો. આવું કાંક મંદિર છે. બહારથી અંદરથી પણ બહુ ખૂબ સુંદર છે. એકવાર તમે અવશ્ય બગદાણા આવજો. અને કોણ કોણ બગદાણા આવ્યું છે જરીક કોમેન્ટમાં જણાવી દેજો. અને આપણો વિડીયો ખૂબ લાંબો થઈ ગયો છે, તો બજરંગદાસ બાપાની મૂર્તિના દર્શન પાર્ટ 2માં કરાવીશ, કારણ કે વિડીયો બહુ મોટો થઈ ગયો છે. વિડીયો તમને સારો લાગ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને કમેન્ટમાં બાપા સીતારામ લખવાનું પાર્ટ 2 આવશે, કમેન્ટમાં કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.